નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચને 9 દિવસ રામમય બનાવવા કથાકાર મોરારી બાપુની પધરામણી। શુકલ તીર્થની ધરા ઉપર હેલિકોપ્ટરમાંથી ઉતરી કબીરવડ પહોંચ્યા। આયોજકોને ભક્તોએ રામ કથાકાર મોરારી બાપુને લાલ જાજમ પાથરી સત્કાર્યા। ભરૂચની ઐતિહાસિક ઓળખ કોટ જાનોડીના અભાવે નામશેષ થવાની કગારે। રાજા સિદ્ધરાજે 1000ની સદીમાં બનાવેલા કોટ તેના દરવાજાને ઓવારા મૃતપ્રાય અવસ્થામાં। વિરાસતના જતનમાં તંત્ર અને સરકારનું ઉદાસીન વલણ। ભરૂચમાં નવા વર્ષના પહેલા તહેવાર માટે ચીક્કીની અવનવી વેરાયટી સાથે બજાર સજ્જ। ઉત્તરાયણે ચીક્કી આરોગવાની પરંપરા વચ્ચે 28 વર્ષથી વ્યવસાય સાથે જોડાયેલા નાનુભાઈ જૂના ભાવે ચીક્કીની કરાવશે મોજ। આકાશી પર્વ પર ઊંધિયું, જલેબી, બોર, શેરડી સાથે ચીક્કીની બોલબાલ। ભરૂચના આંગણે 42 વર્ષ બાદ 9 દિવસ રામકથાનું રસપાન કરાવવા આજે હેલિકોપ્ટર મારફતે રામકથાકાર મોરારી બાપુનું આગમન થયું। સંત કબીરની ભૂમિ કબીરવડ મંગલેશ્વરમાં તારીખ 4 જાન્યુઆરીથી 9 દિવસ માટે મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે। આજે શુક્રવારે મોરારી બાપુ હેલિકોપ્ટરમાં શુક્લતીર્થ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં લાલ જાજમ પાથરી કથાકાર મોરારી બાપુને આવકાર અપાયો હતો, જ્યાંથી તેઓ મંગલેશ્વર ઘાટ ખાતે પહોંચ્યા હતા। ભક્તો અને આયોજકો દ્વારા બાપુને પાલખીમાં બેસાડી નીચે હોળીઘાટ સુધી લઈ જવાયા હતા, જ્યાં નાવડીમાં સવાર થઈ તેઓ કબીરવડ ખાતે પહોંચ્યા હતા। શનિવારે બપોરે 2 કલાકે પોથી યાત્રા બાદ 4 કલાકથી મોરારી બાપુ તેઓની 949મી શ્રી રામકથાનો આરંભ કરાવશે। આજે તેઓને આવકારવા અને દર્શન માટે આયોજકો અને મહાનુભાવો ઉમટી પડ્યા હતા। દેશનું સૌથી પ્રાચીન નગર ભરૂચની ઐતિહાસિક ધરોહર સમૂહ કોટ તેના દરવાજા અને ઓવારા જાળવણીના અભાવે આજે નામશેષ થવાના આરે પહોંચ્યા છે। નિહાળો નર્મદા વિશેષમાં। 1000ની સદીમાં રાજા સિદ્ધરાજે ભરૂચ ફરતે બનાવેલો કોટ, ઓવારા અને દરવાજા તંત્ર અને સરકારના ઉપેક્ષિત વલણને લઈને આજે ભૂતકાળ બની રહ્યા છે। માત્ર જાળવણી જ નહીં પણ સફાઈના પણ ભારોભાર અભાવને લઈને ઐતિહાસિક વિરાસત ક્ષીણ ભિન્ન થવાને આરે વેરાન બની ગઈ છે। કોટ તરફે આવેલા ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ, બટુકનાથ વ્યાયામશાળા અખાડો, ભાગાકોટનો ઓવારો, નવચોકીનો ઓવારો, નવગ્રહ મંદિર, સુરજા ઓવારો અને બંદર, બહુચરાજી ઓવારો અને દરવાજાના નામો નિશાન આજે રહ્યા નથી। કોટ તેના દરવાજા અને ઓવારા નામશેષ થવા સાથે ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। અહીં જવા માટે કોઈ રસ્તો પણ રહ્યો નથી। ત્યારે તંત્ર અને સરકાર ભરૂચની ઐતિહાસિક ધરોહર અને આગવી ઓળખનો પુનઃ ઉદ્ધાર કરી તેનો વિકાસ સાથે ફરી તેને જીવંત કરે તે અત્યંત જરૂરી બન્યું છે। વિશેષ અહેવાલ કેમેરામેન મહેશ પટેલ સાથે વિકી જોશી, ભરૂચ। નર્મદા કિનારા ઉપર અમે છેલ્લા 30 વર્ષથી રહીએ છીએ
અને અહીંયા આ ભાગલકોટનો ઓવારો, નવચોકીનો ઓવારો, એ બધા ઉપર તો અમે વારંવાર નાહવા માટે બહુ સહેલાઈથી અને ખૂબ જ ઝડપથી જતા આવતા હતા. આજે એ બધા ભાગો બિલકુલ બંધ થઈ ગયા છે. એટલું નહીં, પણ ભાગલકોટનો ઓવારો તો એવો થઈ ગયો છે કે ઓવારો જ નથી રહ્યો અને એના કોઈ પગથિયા પણ દેખાતા નથી, જે અમે જાતે જોયેલા એ પગથિયા. એ જ રીતે નવચોકીનો ઓવારો, એની અંદર પણ આ રીતે નાહવા માટે જતા હતા. ડોંગરી મહારાજ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે એમની સાથે ઉતરીને અમે નાહવા માટે ગયેલા. આજની તારીખે એ બધી સ્થિતિ જોવા બિલકુલ મળતી નથી. જ્યારે આજે તો પગની અંદર એવું વાગે છે અને આ બધો કાટમાળ, આખા જૂના મકાનો ઉતારેલા એનો કાટમાળ એ બધો લાઈને ભરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ જવાની જગ્યા સુદ્ધા પણ રહી નથી. અને આ રીતે જે સામાન્ય પ્રજાને જે એક સગવડ મળતી હતી અને પવિત્રતાથી નાહવાનો જે આનંદ મળતો હતો, એ બંને આજે જૂટવાઈ ગયા છે, એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. અત્યારે જે હાલત જોઈને અમને દુઃખ થાય છે કે કોઈ તંત્ર કે કોઈ બી આના માટે કોઈ એક્શન લેતા નથી અને કોઈ પણ જાતની એની દરકાર લેતા નથી. એનું અમને દુઃખ થાય છે. તો અમારું તો એવું કહેવું છે કે અહીંના સ્થાનિક લોકોને કિનારે જઈ શકે અને આનો લાભ વાર તહેવારે લઈ શકે એવી કંઈક તંત્ર કરે તો અમને બહુ ખુશી થશે. ભરૂચ શહેર અને જિલ્લો 2025ના પહેલા પર્વ પતંગ ઉત્સવને વધાવવા તૈયાર થઈ રહ્યો છે, ત્યારે પરંપરાગત આરોગાતી ચીક્કીનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે. નવા વર્ષના પહેલા પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણે દાન પાનનું અનેરું મહત્વ છે, તો પતંગ અને દોરીની સાથે આકાશી યુદ્ધના આ પર્વમાં જલેબી, ઊંધિયું, શેરડી, બોર અને ચીક્કી ખાવાનું પણ અનેરું મહત્વ રહેલું છે. ખારેસિંગ માટે જગવિખ્યાત ભરૂચની ચીક્કી પણ એટલી જ પ્રખ્યાત છે. ભરૂચમાં ચીક્કીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં નાનુભાઈ છેલ્લા 28 વર્ષથી ચીક્કી બનાવી નજીવા ભાવે વેચાણ કરે છે. તેઓ ડ્રાયફ્રૂટ, સિંગ, માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીક્કી બનાવે છે. તેઓને ત્યાં અનેક વેરાયટીની ચીક્કીના ભાવની વાત કરીએ તો 200 રૂપિયાથી લઈને 800 રૂપિયા કિલો સુધીની ચીક્કીઓ મળે છે. હાલ ભાવ વધારા વચ્ચે પણ તેઓ જૂના ભાવે જ ચીક્કીનું વેચાણ કરી રહ્યા છે. શું નામ છે તમારું? નાનું નામ છે. કેટલા વર્ષથી ચીક્કીનો ધંધો કરો છો? 25 થી 28 વર્ષ. ચીક્કીમાં શું શું બનાવો છો? આમાં ડ્રાયફ્રૂટ છે, માવા ચીક્કી છે, ચોકલેટ ચીક્કી છે, મુખવાસ છે, કોકોનટ છે, નારિયેલ ચીક્કી છે, વિવિધ સ્વાદની બી અલગ અલગ આઈટમ છે. ઉત્તરાયણમાં કંઈ ખાસ ચીક્કી કંઈ બનાવવામાં આવે છે? ઉત્તરાયણમાં ખાસ કરીને માવા ચીક્કી વધારે ચાલે, ખજૂરની ચીક્કી ચાલે, ચોકલેટવાળી ચાલે, મુખવાસ બી ચાલે. અચ્છા, ગયા વર્ષનો ભાવ ને આ વર્ષ ભાવ મટીરિયલમાં કંઈ વધારો ઘટાડો? મટીરિયલમાં તો ભાવ વધારો છે, પણ ભાવ હમણાં એ જાય. અંકલેશ્વર રામકુંડ ખાતે બિરાજમાન શિપ્રા ગણેશ મંદિરના 12મા તથા નર્મદા માતાજી મંદિરના 7મા પાટોત્સવની રવિવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી ગણેશની 32 મુદ્રાઓ પૈકી 10 મુદ્રા ધરાવતા શિપ્રા ગણેશજીનું ગુજરાતનું સૌપ્રથમ મંદિર અંકલેશ્વર રામકુંડ ખાતે સ્થાપિત છે. શિપ્રા ગણેશ મંદિરનો 12મો તથા નર્મદા માતાજીના મંદિરનો 7મા પાટોત્સવની ઉજવણી રવિવાર તારીખ 5મી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. સવારે ગણેશ યાગ, શ્રીફળ હવન બાદ સાંજે મહાઆરતી, ભંડારા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ પાટોત્સવની તૈયારીના ભાગરૂપે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ ધાર્મિક કાર્યક્રમનું ધર્મપ્રેમી જનતા લાભ લઈ ધન્યતા અનુભવે તેવું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શિપ્રા ગણેશ મંદિરનો ભગવાન ગણપતિ દાદાનો 12મો પાટોત્સવ છે. તારીખ 5/1/2025ના રોજ રાખેલ છે. સવારના ગણેશ યાગ છે, સાંજે 5 વાગે શ્રીફળ હવન થશે, ત્યારબાદ મહાઆરતી 6:30 વાગે છે અને ભંડારો રાખેલ છે. તો દરેક ભરૂચની અને અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. ભરૂચ નગરપાલિકામાં 2015માં સમાવિષ્ટ વોર્ડ નંબર 6ના વિકાસ માટે 9 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના વર્ષ 2015માં વોર્ડ નંબર 6નો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. વોર્ડમાં વિવિધ વિકાસલક્ષી કામો જેવા કે રોડ, રસ્તા, પાણી, લાઇટ માટે 9 કરોડની પાલિકા દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જે 9 કરોડની ગ્રાન્ટ આજરોજ મંજૂર થઈ છે. જે રકમમાંથી રોડ, રસ્તા અને લાઇટ તેમજ પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, તેમ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું.
ભરૂચ શહેર અને ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 નો 2015 થી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને એની માટે મુખ્યમંત્રી સાહેબ શ્રીને ભરૂચ નગરપાલિકા દ્વારા 9 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. એ ગ્રાન્ટ આજ રોજ મંજૂર થઈને 9 કરોડની આવી ગઈ છે અને એ ગ્રાન્ટ ફક્ત આઉટગોટના વિસ્તારમાં જ વપરાશે. રોડ, રસ્તા, પાણી અને લાઇટની સુવિધાઓ પૂરી પડશે વોર્ડ નંબર 6 માં અને એ બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબનો ભરૂચ નગરપાલિકા વતી અને વોર્ડ નંબર 6 ના રહીશો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભરૂચના સર્કલોના નવીનીકરણની હાથ ધરાયેલી કામગીરી વચ્ચે ગુરુવારથી 5 બત્તી સર્કલનું આધુનિકરણ હાથ ધરાયું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા દાતાઓના સહયોગથી શહેરના વિવિધ સર્કલોનું રિનોવેશન કરી તેને અદ્યતન બનાવવામાં આવી રહ્યા છે. કસક સર્કલને નવીનતમ બનાવ્યા બાદ હવે 5 બત્તી સર્કલનું નવીનીકરણ હાથ ધરાયું છે. શહેરના હાટ સમા 5 બત્તી સર્કલને આધુનિક અને મનમોહક બનાવવામાં આવશે. સર્કલ ફરતે ભરૂચની આગવી ઓળખને ફરી ઉજાગર કરવા 5 બત્તીની પ્રતિકૃતિ સમી 5 આધુનિક લાઇટો લગાવવામાં આવશે. આજથી સર્કલ તોડી પાડવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. કેસ્ટ્રોલ ખાતે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવને સફળ બનાવનાર તમામ લોકોનો ધનજીભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં જિગ્નેશ દાદાજીએ સંતવાણી અને સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ યોજ્યો. 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ કાર્યક્રમમાં સનાતન ધર્મ પરિવાર અને આમંત્રિત મહેમાનો સાથે કાર્યક્રમને સફળ બનાવનાર તમામ લોકોનો સનાતન ધર્મ પરિવારના ધનજીભાઈ પરમાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. સનાતન ધર્મ પરિવાર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ જે કેશરોલ મુકામે યોજાયો, આ કાર્યક્રમની અંદર ભરૂચથી દહેજના સરપંચો, આગેવાનો અને જિલ્લાના આગેવાનો અને ગામે ગામથી પધારેલા તમામ ભાઈઓ બહેનોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર જિગ્નેશ દાદાના કથાની અંદર જે ભાઈઓ બહેનો પધાર્યા અને જે સાથ સહકાર આપ્યો છે તે બદલ હું સનાતન ધર્મ પરિવાર તરફથી જેઓને અમે આ મોટો કાર્યક્રમ હોય અને આ કાર્યક્રમની અંદર કોઈ ભાઈને સન્માનવાનું, કોઈ ભાઈનું નામ કે આવું કંઈ ના બોલાયું હોય તે બદલ હું મારા તમામ આગેવાનો, સરપંચો, ભાઈઓને હું માફી માગું છું અને તમામ ભાઈઓ બહેનોએ જે અમને સાથ સહકાર આપ્યો છે આ જ રીતના સનાતન ધર્મ પરિવારને બીજી પણ આવનારા કાર્યક્રમની અંદર સાથ સહકાર આપે એવી હું આશા રાખું છું. અંકલેશ્વર ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 10 જાન્યુઆરી સુધીમાં સ્વાગત પોર્ટલ ઉપર ફરિયાદ અરજી કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી 22મી જાન્યુઆરીને બુધવારે અંકલેશ્વર તાલુકામાં ગ્રામ્ય તેમજ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. અંકલેશ્વર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ નાયબ કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ યોજાશે. આ માટે તારીખ 1 જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી દરમિયાન સ્વાગત પોર્ટલ ઉપર ઓનલાઈન ફરિયાદ અરજી કરવાની રહેશે. તંત્રને મળેલી ફરિયાદોને હકારાત્મક રીતે નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે સરકારના આ પ્રજાલક્ષી કાર્યક્રમનો લાભ લેવા અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂત દ્વારા અનુરોધ કરાયો છે. ગુજરાતમાં સુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. આ બાબતે તાલુકા સ્વાગત, ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતનો સમાવેશ થાય છે. તેમાં અરજદારોએ પોતાના પ્રશ્નો માટે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાની થાય છે. પ્રથમ ગ્રામ્ય કક્ષાએ રજૂઆત કરવાની, ત્યારબાદ તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાની થાય છે. તે માટે 1 થી 10 તારીખ સુધીમાં અરજીઓ ઓનલાઈન મેળવવામાં આવે છે અને તેનો હકારાત્મક નિકાલ માટે અભિગમ દાખવવામાં આવે છે. આ બાબતે આપના માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ તારીખ 22/1/2025ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અને ગ્રામ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અંકલેશ્વરમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવની તૈયારીઓની મહાનુભાવોએ પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.
ભરૂચ અંકલેશ્વરના આંગણે હરિપ્રબોધમ યુવા મહોત્સવ તારીખ 5મી જાન્યુઆરીએ યોજાઈ રહ્યો છે. ગુરુવારે મહોત્સવની જાણકારી આપવા સંતો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. કાર્યક્રમ સ્થળની ગુરુવારે સંતો, મહંતો, હરિભક્તો વચ્ચે ભરૂચ જિલ્લાના મહાનુભાવોએ મુલાકાત લીધી. ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપ અગ્રણી દિવ્યેશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતે સ્થળની મુલાકાત લીધી હતી. મહોત્સવની ચાલી રહેલી તડામાર તૈયારીઓ અને આયોજન અંગે તેઓએ જાણકારી મેળવી હતી. ભરૂચ એલસીબી અંકલેશ્વરના ડઢાલ ગામેથી વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીઓને 18,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ડઢાલ ગામના ખાડી ફળિયામાં આવેલ ચુડેલ માતાની ડેરી પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાના આંખ ફરકનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 18,000થી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના જુગારી સાજિદ અહેમદ શાહ, ફતેહસિંહ સુકા વસાવા અને અર્જુન માનસિંહ વસાવા તેમજ ડાયા ચીમન વાઘેલાને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના 2 ચોરીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના રામવાટિકામાં રહેતા સંદીપ જમિયત પટેલનું જૂના બોરબાઠા ગામની સીમમાં ખેતર આવેલું છે. જે ખેતરને ગત તારીખ 14મી મે થી 26મી નવેમ્બર દરમિયાન અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી બોરવેલમાં રહેલ મોટર અને કેબલની ચોરી કરી હતી. જ્યારે અન્ય ખેડૂત હિતેશ આહિરના ખેતરમાંથી પણ મોટર અને કેબલ આમ કુલ 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આવી જ રીતે જૂના બોરબાઠા બેટ, જૂની દેવી, જૂની સુરવાડી અને પીરામણ ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવી ઓઇલ તેમજ સ્ટડ તોડી અંદાજિત 4.22 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. આ બંને ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી અંકલેશ્વર આંબોલી રોડ ઉપર ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો અતાઉલ રહેમાન બાબુ શાહ, તુષાર વિનોદ વસાવા, બાદલ મંગા વસાવા અને આકાશ લવગણ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ આરએસ દલાલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર કચેરી ભરૂચ દ્વારા વોર્ડ નંબર 9, 10 અને 11ના લાભાર્થીઓ માટે રાશન કાર્ડ ઈ-કેવાયસી કેમ્પ યોજાયો. સરકાર દ્વારા રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વ્યક્તિની ખરાઈ કરાવવા અને તેને મળતા લાભો અને સરકારી યોજના માટે આવશ્યક છે. લોકોને સુગમતા પડી રહે તે માટે ભરૂચ આરએસ દલાલ હાઈસ્કૂલ ખાતે સિટી મામલતદારની સૂચનાથી નાયબ મામલતદાર ઉર્વશીબેનની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 9, 10 અને 11ના લાભાર્થીઓ માટે રેશન કાર્ડ ઈ-કેવાયસી કેમ્પ યોજાયો. જે કેમ્પનો વોર્ડના લાભાર્થીઓએ લાભ લીધો. આજ રોજ તારીખ 3/1/2025ના રોજ મામલતદાર શ્રી ભરૂચ સાહેબની સૂચનાથી અને નાયબ મામલતદાર ઉર્વશીબેનની હાજરીમાં આરએસ દલાલ સ્કૂલ ખાતે અહીંયા એક ઈ-કેવાયસી કેમ્પની શરૂઆત કરી છે. આ કેમ્પના અંદર અમારા આ વિસ્તારના દરેક દુકાનદારો પણ હાજર રહ્યા છે અને ખૂબ સારા પબ્લિકોએ લાભ લીધો છે અને ખૂબ સારી રીતે આ કેમ્પ ચાલી રહ્યો છે અને તે બદલ આપણે આ વિસ્તારના લોકો મામલતદારશ્રી અને દુકાનદારોશ્રીનો પણ આભાર માનીએ છીએ. સાયખા જીઆઈડીસીમાં કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. દહેજ જીઆઈડીસીની શિવા ફાર્મા કંપનીમાંથી એક ટેન્કર થિયોનાઇલ ક્લોરાઇડ નામનું કેમિકલ ભરીને સાયખા જીઆઈડીસીમાં આવતી ધર્મશ ફાર્મા કંપનીમાં જઈ રહ્યું હતું. તે દરમિયાન સાયખા જીઆઈડીસી પાસેથી પસાર થતી વેળા કોઈ કારણસર ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા તેમનું ટેન્કર બેકાબુ બનીને રોડની સાઈડમાં પલટી ગયું હતું. અકસ્માતના પગલે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થાય તો આસપાસના લોકોને હાનિ થાય તેવી ભીતિ સેવાતા ઘટનાની જાણ થતા વાગરા પોલીસ મથકના પીઆઈ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તુરંત ક્રેન બોલાવી ટેન્કરને ઊભું કરાયું હતું. જે બાદ બધું સહી સલામત જણાતા ટેન્કરને રવાના કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે ડોક્ટર જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. ભારતના બંધારણમાં અનુસૂચિ 5 અને 6 દાખલ કરવામાં મહત્વનો ફાળો આપનાર બંધારણ સભાના સદસ્ય ડોક્ટર જયપાલસિંહ મુંડાની આજે જન્મ જયંતિ નિમિત્તે વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય, ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિલિસ્તાન વિકાસ મોરચાના મહેશ વસાવાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડોક્ટર જસપાલસિંહ મુંડાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર જસપાલસિંહ મુંડાના સામાજિક કાર્યો યાદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના સભ્યો અને આગેવાનો જોડાયા હતા. આ કાર્યક્રમ હેઠળ એક બેઠક મળી હતી, જેમાં ડોક્ટર જયપાલસિંહ મુંડા યુનિવર્સિટી બનાવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આજની અમારી સંકલ્પ છે કે આ યુનિવર્સિટી બનાવવા માટે અમે સૌ ભેગા થઈશું. એ જ અમારો સંકલ્પ છે.
વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર ઉડતી ધૂળથી વાહન ચાલકોને રાહત મળે તે માટે ગુજરાત હાઉસિંગ બોર્ડથી વાલિયા ગામના 4 રસ્તા સુધી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. વાલિયા અંકલેશ્વર અને વાલિયાથી નેત્રંગ સુધીના બિસ્માર માર્ગની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે, ત્યારે બિસ્માર માર્ગ ઉપર એક તરફ ધીમી કામગીરી સાથે ઉડતી ધૂળની ડમરીઓના પગલે વાહન ચાલકો છેલ્લા ઘણા સમયથી હાલાકી વેઠી રહ્યા છે. તેવામાં મોડે જાગેલા તંત્ર દ્વારા આજરોજ વાલિયાના ગુજરાત હાઉસિંગ બોર્ડથી 4 રસ્તા સુધી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પાણીના છંટકાવના પગલે વાહન ચાલકોને આંશિક રાહત મળી હતી, ત્યારે સિલુડી ચોકડીથી દહેલી ચોકડી સુધીના માર્ગ ઉપર રોજેરોજ પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. વાલિયાના વટારિયા ગામની ગણેશ શુગરમાં કસ્ટોડિયન કમિટીને દૂર કરવા સાથે ચૂંટણી યોજવા મુખ્યમંત્રીને રજૂઆત સાથે માંગ કરી છે. વાલિયા સરકારી આગેવાન અને વટારિયા ગામની ગણેશ શુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારિયાની કસ્ટોડિયન કમિટીને ગેરકાયદેસર રીતે 3 વર્ષથી ચાલુ રાખવામાં આવી છે, ત્યારે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ મુજબ કમિટીની મુદ્દત 1 વર્ષ માટે જ છે. કમિટીના કાર્યકાળ દરમિયાન સંસ્થાના વહીવટમાં ભારે ગડબડ અંગે સંસ્થાના અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પિલાણ ક્ષમતા 7 લાખ ટન હોવા છતાં પિલાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં પિલાણ માત્ર 2 લાખ ટન સુધી પણ પહોંચી શકે તેમ નથી. આ ઉપરાંત રિકવરી પણ 8% આસપાસ નીચી છે, જે ચિંતાનો વિષય છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક કસ્ટોડિયન કમિટીને દૂર કરવા અને કાયદેસર ચૂંટણી યોજવા અને મંડળીના કાર્યક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે. વૈષ્ણવ યમુના મહિલા મંડળ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે સ્નેહ મિલન સહ આનંદ પ્રમોદનું આયોજન કરાયું. છેલ્લા 1 દાયકા ઉપરાંત યમુના મંડળના મોનાબેન શાહ દ્વારા પારુલબેન અને સ્મિતાબેનના સંયોગથી મંડળ દ્વારા દર વર્ષે આ પ્રવૃત્તિ આયોજિત કરાય છે. સ્ટેચ્યુ પાર્ક ખાતે નવા વર્ષે મળેલા મંડળના સ્નેહ મિલનમાં બહેનો માટે વિવિધ રમતો, ભજનો, ગીતો સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 88 થી વધુ યમુના મંડળની મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ઇનામ વિતરણ બાદ મહિલાઓએ ઊંધિયા પાર્ટીની પણ મોજ માણી હતી. અને આવી રીતે બહેનોને બધાને પ્રોત્સાહન મળે, બહેનોને ઘરની બહાર નીકળવાનો અમે ચાન્સ આપીએ છીએ. તો અમે 5-6 મહિના પર અમે પિકનિક પણ લઈ ગયા હતા ડાકોર જવા, એ પણ અમારી સક્સેસફુલ થઈ હતી. આજે અમે સૌ વૈષ્ણવ બહેનો લગભગ 80 વૈષ્ણવ જેટલા અમે અત્યારે આ સ્ટેચ્યુ ગાર્ડનમાં અમે ભેગા થયા છે અને ઊંધિયા પાર્ટી પિકનિકનું અમે આયોજન કર્યું છે. અને સૌ અમને વૈષ્ણવ એટલા બધા અમને સાથ આપે છે કે અમને નવા આયોજનો કરવાનું અમને પ્રોત્સાહન મળે છે. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે 5મી જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમર સહિત રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થાન અને નારાયણ વિદ્યાલયના સંયુક્ત દ્વારા ભરૂચ શહેરના આંગણે આરોગ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે 5મી જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના અનુભવી તજજ્ઞો સેવા આપશે. આ કેમ્પ સવારે 9:30 થી 12:30 સુધી અને બપોરે 3 થી 6 કલાક સુધી ચાલશે. પ્રોમિસ આપું છું કે બજારમાં વેચાતા તમામ પેકેટ ફૂડ, તમામ ચાઇનીઝ ફૂડ, તમામ બેકરી વાળી વસ્તુ, તમામ ઠંડા પીણા ખાવાનું બંધ કરું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચને 9 દિવસ રામમય બનાવવા કથાકાર મોરારી બાપુની પધરામણી. શુકલતીર્થની ધરા ઉપર હેલિકોપ્ટરમાંથી ઉતરી કબીરવડ પહોંચ્યા. આયોજકોને ભક્તોએ રામ કથાકાર મોરારી બાપુને લાલજાજમ પાથરી સત્કાર્યા. ભરૂચની ઐતિહાસિક ઓળખ કોટ જાનોડીના અભાવે નામશેષ થવાની કગારે.
રાજા સિદ્ધરાજે 1000ની સદીમાં બનાવેલા કોટ તેના દરવાજાને ઓવારા મૃતપ્રાય અવસ્થામાં. વિરાસતના જતનમાં તંત્રને સરકારનું ઉદાસીન વલણ. ભુજમાં નવા વર્ષના પહેલા તહેવાર માટે ચીક્કીની અવનવી વેરાયટી સાથે બજાર સજ્જ. ઉત્તરાયણે ચીક્કી આરોગવાની પરંપરા વચ્ચે 28 વર્ષથી વ્યવસાય સાથે જોડાયેલા નાનુભાઈ જૂના ભાવે ચીક્કીની કરાવશે મોજ. આકાશી પર્વ પર ઊંધિયું, જલેબી, બોર, શેરડી સાથે ચીક્કીની બોલબાલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.